જયેશ રાદડિયા અને નરેશ પટેલ જેમની વચ્ચેનો ખટરાક જગ જાહેર છે। આજથી ઠીક 2 મહિના પહેલા 11 મહિના જયેશ રાદડિયાએ સમાજના નામે રાજનીતિ કરનારાઓને આપી હતી ચીમકી કે સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં વચ્ચે ન આવવું જોઈએ। કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બની છે, એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ। રાજનીતિ અલગ વસ્તુ છે, સમાજ અલગ વસ્તુ છે। સમાજના પ્રતિનિધિઓએ, સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ। રાજનીતિ છે, જેને બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ। એવામાં હવે નરેશ પટેલે જયેશ રાદડિયાને આપ્યો છે જવાબ। નરેશ પટેલના મતે જો રાજકીય રીતે સક્રિય ન રહીએ તો સામાજિક કામ ન થાય। આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય, એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક, એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે। આજે નરેશ પટેલનો જન્મદિવસ છે। આ અવસરે રાજકોટના સરદારધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નરેશ પટેલે જયેશ રાદડિયા સમક્ષ સમાધાનનો હાથ લંબાવ્યો। બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી। જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજ, અને એને જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઉભા છે। એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી, અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છીએ। જોકે નરેશ પટેલે સરદાર પટેલનો ઉલ્લેખ કરી ઘરની વાત ઘરમાં રાખવા સૂચન કર્યું અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો પર દુઃખ વ્યક્ત કર્યું। આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો, પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી।